કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે રાસોત્સવ ઉજવાયો તો સોમનાથની અંદર આવેલી કન્યાશાળાના પ્રભાસ પાટણની દીકરીઓ મન મૂકીને નૃત્યના માધ્યમથી ગરબે ઘૂમી નવરાત્રીનો આનંદ લીધો હતો। શાળા પરિવાર સાથે આદ્ય શક્તિને આરાધના કરી ધન્યતા અનુભવ કર્યો હતો અને આજે સંસ્થાને 700થી વધારે દીકરીઓએ ગરબે ઘૂમતી જોવા મળી હતી। અમારા મુખ્ય મહેમાન ડોક્ટર સાવલિયા તથા તેમના ધર્મપત્ની દ્વારા તમામ બાળકોને નાસ્તા પાણીની વ્યવસ્થા કરાવવામાં આવી હતી। આચાર્ય રમેશભાઈ પંપાણીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું દીપકભાઈ નિમાવત કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે મારી ફરજ બજાવું છું। આજરોજ આદ્યશક્તિમાં અંબેને આરાધવા માટેના ભારત વર્ષના સૌથી મોટામાં મોટા મહાપર્વ નવરાત્રી નિમિત્તે કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે અમોએ સુંદર મજાના ગરબાનું આયોજન કરેલું હતું। આ સંસ્થાની અંદર 715 જેટલી બાળાઓ છે, અભ્યાસ કરી રહી છે અને આજે બધા માતાજીના ગરબે ઘૂમ્યા અને ખૂબ મજા કરી। શક્તિની આરાધનાનો આ પર્વ હોય અને મા શક્તિ આદ્ય શક્તિને આરાધવા માટે થઈને જ્યારે આપણે નૃત્યના માધ્યમથી જ્યારે માની શક્તિ અર્ચના આરાધના અને વંદના કરતા હોઈએ ત્યારે અમારી શાળાની અંદર દરેક દીકરીઓ છે એમણે આ આરાધના કરી અને ધન્યતા અનુભવી છે। અહીંયા અમારે 1 થી 8 ધોરણ છે અને 1 થી 8 ધોરણની અંદર 715 જેટલી બાળાઓ ભણે છે અને તેની અંદર કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર બધા સમરસ બની અને આજના આ છઠ્ઠા નોરતે શાળાના પટાંગણની અંદર રૂડે ગરબે રમ્યા હતા।